અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાએ જંગી સભા અને વિશાળ રેલીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું। અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાના કાર્યાલયનું ઉદ્ઘાટન તેમજ એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ નાફસ્કોપ ચેરમેન અને અમરેલીના દિગ્ગજ આગેવાન દિલીપ સંઘાણી તેમજ પૂર્વ ધારાસભ્યો સહિત દિગ્ગજ આગેવાનો આ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા। બહોળી સંખ્યામાં જનમેદની પણ જોવા મળી હતી। બાદમાં રેલીના સ્વરૂપમાં જંગી વિશાળ રેલી અને શક્તિ પ્રદર્શન સાથે ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાએ અમરેલી લોકસભા બેઠક માટે પોતાનું ફોર્મ કલેક્ટર ઓફિસ ખાતે રજૂ કર્યું હતું। ગામડાઓની અંદર જે સામેથી મતદારોનો જે ઉત્સાહ છે એ ત્યાં 2014 કરતાં પણ વધારે ઉત્સાહ આજે છે। ગયા વખત કરતાં વધારે લીડ છે, એમાં કોઈ શંકા નથી। માત્ર આપણા અમરેલીમાં જ નહીં, ગુજરાતની અંદર 13 ઉમેદવારો કોંગ્રેસ પાર્ટી નક્કી કરી શકી નથી। એ ગુજરાત કોંગ્રેસ પ્રદેશની અનિર્ણાયકતાનો એણે એક સબળ પુરાવો ગુજરાતની જનતાને આપ્યો છે। અને પ્રથમ દૃષ્ટિએ મને યાદ છે 1 વર્ષ પહેલાં કોંગ્રેસના નેતાઓ એવી જાહેરાત કરતા હતા કે અમે 1 વર્ષ પહેલાં ઉમેદવારો જાહેર કરી દઈશું, એને બદલે હવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે। એ એમનો વિષય છે, પણ એમની અનિર્ણાયકતાને કારણે ગુજરાતની જનતાને થોડો ઘણો પણ એમને મત આપવાનો જે ઈરાદો હતો એ પણ ગુજરાતની જનતાએ માંડી વેળ્યો છે। અને નરેન્દ્રભાઈને દેશના વડાપ્રધાન બનાવવાના મૂળ સાથે, દેશના મૂળ સાથે ગુજરાતની જનતા પણ જોડાઈ ચૂકી છે અને 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી ખૂબ પ્રચંડ બહુમતી સાથે જીતી જશે। કોંગ્રેસનો મેનિફેસ્ટો એ રાજકીય ચૂંટણીની ગતિવિધિઓનો એક નોર્મલ અને નિયમિત ભાગ છે। એ એમણે પ્રકાશિત કરી દીધો છે તો ઠીક વાત છે, પણ મારી દૃષ્ટિએ અગાઉના એમના મેનિફેસ્ટો અંગે કોઈ એના લોકોને પણ ખ્યાલ નથી કે આપણે ગયા વખતે શું કીધું હતું, એને આગલે વખતે શું કીધું હતું। એટલે મારે યાદ કરાવવું પડે છે કે ઘરનું ઘર ને રંગીન ટીવી ને ઘરના ફળિયાન નળિયાન, એટલે એ એમના મેનિફેસ્ટો ઉપર હવે લોકો એને ગંભીરતાથી નથી। સાહેબ, હમણાં આપણે ભાષણમાં એક શબ્દ એવો યુઝ કર્યો કે રાહુલ ગાંધી રમકડાની મોટરથી રમવા જેવા એ 45 વર્ષ મારો કહેવાનો આશય એવો છે કે એમણે પોતે જે નિવેદનો કર્યા એ 7200થી શરૂ કરીને 72,000 72 લાખ સુધીના આંકડાઓ એ પોતે જ બોલે છે। વિપક્ષના નેતા તરીકે મને અનહદ એમના પ્રત્યે માન, મને વિપક્ષી પ્રત્યે પણ ખૂબ જ માન। એનું કારણ અમારી કારકિર્દી મોટાભાગની વિપક્ષમાં છે, એટલે વિપક્ષ પ્રત્યે અમને માન છે। પણ એક 100-125 વર્ષ જૂની પાર્ટી એમના નેતા તરીકે એમણે જે ગંભીરતાપૂર્વક લોકોની સામે વિષયો રાખવા જોઈએ એને બદલે ખૂબ જ એમ કે હળવા મૂડમાં રાખતા હોય કે પછી બાળ મૂડમાં રાખતા હોય એ પ્રકારે રાખે છે, એટલે આવું કહેવાનું નથી।